નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચાર. ઉથલપાથલ છે ઝારખંડમાં, જાણે કે ઈડીની સિઝન ચાલી રહી હોય. પહેલા લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવની પૂછપરછ, અને તે બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ઈડીએ સકંજો કસ્યો છે. અને જે દ્રશ્યો છે રાત્રિના રાજભવન બહારના, રાજ્યપાલને હેમંત સોરેને રાજીનામું સોંપ્યું છે. અને એવા પણ સમાચાર છે કે ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી છે. પુષ્ટિ થવાની બાકી છે, સમાચાર આવશે. પણ એ પહેલા ચંપઈ સોરેનને વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરાયા. એટલે કે જો સોરેન જેલ જાય તો ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે. આ કદાચ અંદાજો નીતિશ કુમારે પલટી માર્યા બાદ જ આવી ગયો હતો કે હવે કેન્દ્રીય એજન્સીઓનો જે રીતે આરોપ લાગતો હતો કેન્દ્રીય એજન્સીઓ પર તમામ વિપક્ષી નેતાઓનો કે બિહારમાં ઓપરેશન થયું, હવે કદાચ ઝારખંડમાં પણ જે કેસને લઈને સતત 3 મહિનાથી 4 મહિનાથી હેમંત સોરેન ચર્ચામાં હતા, 1-1.5 દિવસ ગાયબ રહ્યા અને બાદમાં એવું લાગ્યું કે હવે સ્થિતિ કાબુ બહાર છે. તો એક વિકલ્પ, એક અલ્ટરનેટિવ ઉભો કરવાનો પ્રયાસ થયો. પત્ની કદાચ સીએમ બની શકે એવા પણ સમાચાર આવ્યા. પરંતુ ચંપઈ સોરેન ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ધીમનભાઈ પુરોહિત આપણી સાથે છે. ધીમનભાઈ, મેસેજ શું જઈ રહ્યો હશે? કેમ કે ગઈકાલે જ આંકડાઓ આવ્યા, 9 વર્ષના આંકડા છે. છેલ્લા 3100 દરોડા ઈડીના પડ્યા. કુલ 121 નેતાઓ છે, તેમાં 115 વિપક્ષના નેતા છે. 2024 પહેલા જ જે આક્ષેપ ગંભીર લાગતા આવ્યા છે વિપક્ષો તરફથી કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, શું આ કાર્યવાહી હજુ પણ મોટા વ્યાપમાં જોવા મળશે? બેશક પ્રવીણ, તમે જુઓ, કેન્દ્ર સરકારની કોઈ એક એજન્સી સૌથી વધુ સક્રિય હોય આ દિવસોમાં અને પાછલા વર્ષોમાં તો ઈડી છે. દિલ્હીથી માંડીને બિહાર અને હવે ઝારખંડમાં પણ ઈડીનો જે પ્રકારનો સપાટો આપણને જોવા મળે છે. સોરેન લગભગ 1.5-2 દિવસથી દૂર રહી શક્યા ઈડીથી, પણ આખરે એમણે પાછા આવવું પડ્યું રાંચી રાજભવન અને એમણે એમનું રાજીનામું પણ આપી દીધું છે. અને એક નવા મુખ્યમંત્રી ઝારખંડમાં જોવા મળશે. બિહારમાં આપણે જે રીતે રાજકીય ઉઠાપટક જોઈ, અચાનક નીતિશ કુમારે INDIA નો સાથ છોડીને NDAમાં જોડાણ કર્યું ને એની સાથે જે પ્રકારે લાલુ પ્રસાદ યાદવ પર પણ ઈડીએ સકંજો કસ્યો અને હવે એનું જોડકું રાજ્ય જે બિહારમાંથી જ અલગ પડેલું છે. ઝારખંડમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઈડીએ હેમંત સોરેનની હવે પૂછપરછ શરૂ કરશે. દિલ્હી પણ હવે ખાસ દૂર નથી ઝારખંડથી, કારણ કે 5 સમન્સ કેજરીવાલને મળી ચૂક્યા છે. 4 સમન્સ ટાળ્યા બાદ એમણે 5મી વખત ઈડી સમક્ષ આવવું પણ પડ્યું છે. એટલે એમાં કોઈ શક નથી કે સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ધરતીકંપની પછી આફ્ટર શોક આવતા હોય છે, પરંતુ આ એવા પ્રકારના શોક છે જેને આપણે પ્રી શોક્સ કહી શકીએ, જે 2024 લોકસભા ઇલેક્શનની પહેલા આપણને અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર પથ્થરમારો અને હુમલો થાય છે. અરવિંદ કેજરીવાલના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ભાઈ 5 સમન આપી, આ પૂછપરછના બહાને ક્યાંક ધરપકડ ન થઈ જાય. ઝારખંડમાં આ થયું, બિહારમાં આ થયું, તો હવે બચ્યું કયું રાજ્ય? ઇન્ડિયા ગઠબંધનમાં જે પરસેપ્શન સેટ થાય છે કે એક સાથે મળીને લડવાનું, અથવા કેમ કે આજે પણ અખિલેશ યાદવે જે વાત કરી હવે રાહ જોવાય એમ નથી, 80માંથી માત્ર 11 સીટો આપવા તૈયાર છે. તો ઇન્ડિયા ગઠબંધનની એકતા પર જે રીતે પ્રહાર કરવાનો પ્રયાસ થયો છે રૂલિંગ પાર્ટી બીજેપી દ્વારા, હવે શું બહુ મોટું, કેમ કે ભારત જોડો ન્યાય યાત્રા પણ ચાલી રહી છે, આ તમામ વચ્ચે કેટલું પડકારજનક છે ઇન્ડિયા ગઠબંધન માટે? આ તમામ એજન્સીઝ એક તરફ છે, બીજી તરફ સીટ શેરિંગનો મુદ્દો છે, કેમ કે હવે સમય બહુ બચ્યો નથી લોકસભા પહેલા. ધીમનભાઈ, મને લાગે છે પ્રવીણ કે ઇન્ડી એલાયન્સ જે રીતે વિખરાતું જાય છે એના માટે બીજેપીને એટલી બધી ક્રેડિટ આપવાની જરૂર એટલા માટે નથી કે ગઠબંધન જ્યારે બન્યું ત્યારથી જ દેખાતું હતું કે આવા નેતાઓ છે અહમથી ભરેલા કે એક સ્ટેજ ઉપર એક સાથે બેસી શકે એમ નથી. એ ગઠબંધનનો નેતા કોણ હશે એ નક્કી કરવામાં જ એમની ફાટફૂટ પડી ગઈને રાજકારણ ખેલાવાનું શરૂ થઈ ગયું કે કોણ વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકે, કોણ સંયોજક બની શકે. અને એ પછી મુદ્દો આવ્યો સીટ શેરિંગનો. જે રીતે યુપીમાં દેખાય છે કે કોઈ સંજોગોમાં 80માંથી 11થી વધારે સીટ દેશની 136 વર્ષ જૂની પાર્ટીને અખિલેશ આપવાના મૂડમાં નથી. જે રીતે નીતિશ કુમાર અચાનક ઇન્ડી ગઠબંધનના જે સંયોજક બનવાના હતા એમણે ગઠબંધન જ છોડી દીધું અને એક મોટો ફટકો ઇન્ડીને પડ્યો. રાહુલ ગાંધીના નેતૃત્વ સમક્ષ જે રીતના સવાલો થયા, ખડગેના નેતૃત્વ સમક્ષ જે રીતના સવાલો થયા, એટલે સ્પષ્ટ છે કે ઇન્ડી ગઠબંધનના સાથીઓમાં જ એક જે મેળ હોવો જોઈએ વિપક્ષના નેતાઓમાં એ આપણને જોવા નથી મળ્યો ને એને કારણે એ વિખરાતું જાય છે ગઠબંધન. એ ઉપરાંત સામે એક મજબૂત પાર્ટી છે, મજબૂત નેતાઓ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા, એ કોઈ પ્રયાસ કોઈ
પ્રકારના પ્રયાસ છોડવાના મૂડમાં નથી આ ગઠબંધનને તોડવા માટે. એ આપણે ઈડીના વારંવારના પ્રહારોથી જોઈ શકીએ છીએ. પણ અગેઇન સૌથી વધુ જવાબદાર મારી દ્રષ્ટિએ ઇન્ડી એલાયન્સના નેતાઓ છે જે આ ઇન્ડી એલાયન્સ તોડવા માટે જવાબદાર છે. એક છેલ્લો નાનકડો સવાલ, શું આનાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે? ઘણી વખત એક મંચ પર લાવવાનો પ્રયાસ થયો, કદાચ અહમ પણ એમાં એક ભાગ હતો, બીજી તરફ મમતા, એક તરફ અખિલેશ, એક તરફ અરવિંદ કેજરીવાલ મનાવતા માંડ ભેગા થયા. પણ હવે માનો છો કે આ પ્રકારનો ઘટનાક્રમ જે ડે બાય ડે થઈ રહ્યો છે, હવે સૌથી મોટો પક્ષ જેની વાત કરીએ કે જે કદાચ દૂરી સંભાળે એવી ચર્ચા હતી, તેમના માટે પડકાર આપ વધતો જુઓ છો અથવા આમાં પણ ગેઇન કરશે? કેમ કે કેન્દ્રીય એજન્સીઓને લઈને એલિગેશન્સ અગાઉ પણ ગંભીર થઈ ચૂક્યા છે, પણ એનું રિવર્ટ જોકે જે કહેવામાં આવે છે કોંગ્રેસ તરફથી કે વિપક્ષો તરફથી, એ કદાચ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં મળ્યું નથી એટલું બધું, લોકસભાની જો વાત કરીએ તો. વેલ, તમે જુઓ, કોંગ્રેસની તમે મુશ્કેલીઓની વાત કરો, પડકારોની વાત કરો, તો એટલી બધી મુશ્કેલીઓ છે કે દુનિયાના કોઈ સાધન વડે માપી શકાય એમ નથી. ના એને મીટરમાં માપી શકાય એમ છે, ના એને કિલોમાં માપી શકાય એમ છે. અને એને માટે મારી દ્રષ્ટિએ આ ભારતની સૌથી જૂની પાર્ટી પોતે જેટલી જવાબદાર છે એટલું બીજું કોઈ જવાબદાર નથી. અને જે રીતની એલાયન્સની આપણે વાત કરી, એલાયન્સના નેતૃત્વની વાત હોય, એલાયન્સમાં સૌને સાથે રાખવાની વાત હોય, ભારતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા નેતાઓ કોઈ પણ નાનામાં નાની પાર્ટીના પણ કેમ ન હોય, પોતાને ભગવાનથી કમ માનતા નથી. એમના અહમ, એમના વ્યક્તિત્વ કરતાં પણ વિરાટ એટલા હોય છે કે ન એક સાથે ખુરશી ઉપર બેસી શકે છે એક મંચ ઉપર, સાથે લડીને નરેન્દ્ર મોદી જેવા નેતાને માત આપવાની વાત તો મને લાગે કે કિલોમીટરો દૂર છે. ઓકે, બહુ સારી વાત કરીને બીજી વાત કે મોંઘવારી સામે કદાચ બે છેડા ભેગા કરવા પણ કિલોમીટર દૂર છે, કેમ કે એક રિપોર્ટ આવે છે, રિપોર્ટમાં આપણે કરપ્શનમાં જે ઈડીની ચર્ચા થાય છે, કરપ્શનને લઈને, ફ્રોડને લઈને ઈડી કે કેન્દ્રીય એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનનો ક્રમાંક સુધર્યો છે, અનફોર્ચ્યુનેટલી 7 કે 8 ક્રમાંક આપણે પાછળ ધકેલાયા છે. ભલે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી આપણે બની જઈએ, ગૌરવ લઈએ, પરંતુ ભ્રષ્ટાચારની બાબતમાં મૂળિયા હજુ ઊંડા છે. કોદાળી કોના હાથમાં છે અથવા તો કાપશે કોને, એક સવાલ છે. કાર્યવાહી થતી રહેશે, 3000 થી વધુ રેડ પડી, સારી વાત છે, પરંતુ સક્સેસ રેશિયો અથવા તો જે ઓપોઝિશન જે સવાલ કરે છે કે માત્ર ટાર્ગેટ પર વિપક્ષ કેમ, એક ગંભીર સવાલ બની રહેશે ફરીથી લોકસભા પહેલા. ધન્યવાદ ધીમનભાઈ, ચર્ચામાં જોડાયા, સમય આપનો કિંમતી સમય આપ્યો આપને, ધન્યવાદ. હવે જે દ્રશ્યો છે આ દ્રશ્યો કહેવા માટે પૂરતા છે અને હવે હેમંત સોરેનની ધરપકડ થઈ ચૂકી છે. રિએક્શન જોઈ લઈએ, કેમ કે ઘણા બધા રિએક્શન પણ આવી રહ્યા છે અને કદાચ આ વાર પલટવાની લડાઈ આવનારા અમુક દિવસો સુધી આમ જ ચાલતી રહેશે. देखिए, सीधी बात है कि हमारे मुख्यमंत्री जी ने निर्णय लिया है कि हम इस्तीफा देंगे. उस नाते वो राजभवन में आए हैं, राज्यपाल से मिलकर इस्तीफा देंगे और नए मुख्यमंत्री के रूप में हम लोगों ने चंपई सोरेन को अपना नेता चुना है.